હવે આવી ગયો અવાજ? ઓકે, ચાલો. વેલકમ ટુ વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આજના લેક્ચર A1 બેચનું આપણું આ છેલ્લું ચેપ્ટર એટલે કે વિકલન. તો આપણે ગઈકાલે બપોર વચ્ચે મસ્ત ચેપ્ટર જોયું હતું. ચેપ્ટરનું નામ હતું લક્ષ ચેપ્ટર. કાલે જોયું હતું ચેપ્ટર 4 લક્ષ. યાદ છે ને બધાને? કોઈ ભૂલી ગયો? કેમ ભૂલાય નહીં? ફર્સ્ટ ફેબ સ્ટેટનું પેપર, યસ. ત્યારે આપણે વિકલન ચેપ્ટર ભણશું અને વિકલન ચેપ્ટર પછી તરત જ સ્ટેટનું પેપર સોલ્યુશન પણ કરશું. યસ. વિકલન ચેપ્ટર આપણે ભણવા માટેનો સમય હશે 5 થી 6 અને પેપર સોલ્યુશનનો સમય હશે 5 થી પોણા 6. વિકલન ચેપ્ટર ભણશું અને 6 વાગે પેપર સોલ્યુશન. ધેટ્સ ગ્રેટ. ચાલો વધીએ આગળ. તો સરસ મજાની વાત કરીએ વિકલનની થિયરી અને દાખલાઓમાં. આજે આપણે વાત કરવાના છે વિકલનની વ્યાખ્યાઓની. તો પહેલી જ આપણને આપ્યું છે, ધારો કે f જેમ એ ટેન્ડ્સ ટુ r અને a બિલોંગ્સ ટુ a હોય. f જેમ એ ટેન્ડ્સ ટુ r અને a બિલોંગ્સ ટુ a હોય, જ્યાં a એ r નો કોઈ વિવૃત અંતરાલ છે. એ શું આપ્યો છે? r નો કોઈ વિવૃત અંતરાલ છે. જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f a પ્લસ h માઇનસ f a નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નું એ આગળનું શું કહેવાય છે? વિકલિત કહેવાય છે. ફરીથી જો વાત કરીએ તો હા, યસ. f જેમ એ ટેન્ડ્સ ટુ r, a બિલોંગ્સ ટુ a અને a એ r નો કોઈ વિવૃત અંતરાલ છે. ફરીથી કહી દઉં, f જેમ a ટેન્ડ્સ ટુ r, a બિલોંગ્સ ટુ a એટલે વિધેય f એ a નું r પરનું વિધેય છે અને જ્યાં a બિલોંગ્સ a બિલોંગ્સ ટુ a છે, જ્યાં a એ r નો કોઈ વિવૃત અંતરાલ છે. જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f a પ્લસ h માઇનસ f a છેદમાં h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નું એ આગળનું વિકલિત કહેવાય છે. તો આ લક્ષને વિધેય f નું એ આગળનું વિકલિત કહેવાય છે. અને વિકલન કોને કહેવાય? તો વિકલનની વાત કરીએ તો વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને શું કહેવાય છે? વિકલન. વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને શું કહેવાય છે? વિકલન. ડન. ઓકે, યસ. તો આગળ વધીએ. વ્યાખ્યા પછી આપણને સૂત્ર આપ્યું છે વિકલિતના સંકેતો મુજબ. તો સૂત્ર શું આવશે? f ડેશ a f ડેશ x અથવા તો dy ના છેદમાં dx. f ડેશ a લખી શકાય, f ડેશ x એ લખી શકાય અને dy ના છેદમાં dx એ લખી શકાય. ફરીથી f ડેશ a લખી શકાય, f ડેશ x એ લખી શકાય અને dy ના છેદમાં dx પણ લખી શકાય. તો વિકલનનું સૂત્ર f ડેશ a ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f a પ્લસ h માઇનસ f a છેદમાં h. f a પ્લસ h માઇનસ f a છેદમાં h આ વિકલનનું સૂત્ર છે. જો dy ના છેદમાં dx કરીએ તો d ના છેદમાં dx ઇન્ટુ વિધેય y. d ના છેદમાં dx ઇન્ટુ વિધેય y. તો જો અહીંયા ધ્યાન આપો, હું દાખલો ગણાવવાની શરૂઆત કરી રહ્યો છું. fx ઇઝ ઇક્વલ ટુ x ની 5 ઘાત. fx બરાબર શું આપી છે? x ની 5 ઘાત. તો આનું આપણે પહેલા ડાયરેક્ટ નથી લેવાનું, વ્યાખ્યાની મદદથી કીધું છે. તો વ્યાખ્યાની મદદથી આપણે જો વિધેયનું વિકલિત મેળવવું હોય તો શું મેળવી શકાય? તો આપણે સિમ્પલ ગણતરીથી સ્ટાર્ટ કરીએ. f dash x is equal to limit h tends to 0, f x plus h
માઇનસ fx ડિવાઈડ બાય h. fx પ્લસ h. હા ભાઈ, આ વોટ્સઅપ નંબરની વાત છે ને, અહીંયા નથી કરવાની હો, બિલકુલ નથી કરવાની. હા હાર્દિકભાઈ, ન ખબર હોય તો વાત કરી દો. કોમેન્ટમાં ડિલીટ તમારી કોમેન્ટ તમે કરી નાખો. યસ. તો fx ઇઝ ઇક્વલ ટુ x ની 5 ઘાત fx પ્લસ h ઇઝ ઇક્વલ ટુ x પ્લસ h ની 5 ઘાત fx બરાબર x ની 5 ઘાત. fx ઇઝ ઇક્વલ ટુ x ની 5 ઘાત હોય તો fx પ્લસ h ઇઝ ઇક્વલ ટુ x પ્લસ h ની 5 ઘાત. તો આપણે શું લઈ શકીએ? f ડેશ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0, લિમિટ h ટેન્સ ટુ 0, fx પ્લસ h ની જગ્યાએ શું મૂકશું? x પ્લસ h ની 5 ઘાત માઇનસ x ની 5 ઘાત ડિવાઈડ બાય h. x પ્લસ h ની 5 ઘાત માઇનસ x ની 5 ઘાત ડિવાઈડ બાય h. હવે આપણે જેમ કાલે લક્ષમાં ગણતા હતા એમ જ x પ્લસ h બરાબર t લેતા, તો h બરાબર શું આવશે? t માઇનસ x. h બરાબર શું આવે? t માઇનસ x. તો f ડેશ x લિમિટ h ટેન્સ ટુ 0, t ની 5 ઘાત માઇનસ x ની 5 ઘાત ડિવાઈડ બાય t માઇનસ x. t ની 5 ઘાત માઇનસ x ની 5 ઘાત ડિવાઈડ બાય t માઇનસ x. તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ પહેલા આમાં સૂત્ર આપણે કાલની જેમ લગાવી દેશું. શું સૂત્ર આવશે? લિમિટ x ટેન્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત ડિવાઈડ બાય x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત પરથી. n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત પરથી. તો f ડેશ x લિમિટ h ટેન્સ ટુ 0, t ની 5 ઘાત માઇનસ x ની 5 ઘાત ડિવાઈડ બાય t માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 5x ની 5 માઇનસ 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 5x ની કેટલી ઘાત થશે? 4 ઘાત. આ આપણા માટે શું આવ્યું? f ડેશ x. ઓકે. ક્લિયર? f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 5x ની 4 ઘાત. કમ્પ્લીટ? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નેક્સ્ટ ક્વેશ્ચન્સ પ્લીઝ. હા, એવો જ એક પ્રશ્ન છે ફરીથી. fx બરાબર ચતુર્થ મૂળમાં x. કેટલા લોકો હાજર છે? ચતુર્થ મૂળમાં x 122. હવે ચતુર્થ મૂળ હોય એટલે કેટલી ઘાત થશે? તો f ડેશ x, સોરી, f ડેશ પહેલા fx માં જ આપણે ઘાત બદલીએ તો f of x બરાબર x ની 1 ના છેદમાં કેટલી ઘાત થશે? 4 ઘાત. x ની કેટલી ઘાત થશે? 1 ના છેદમાં 4 ઘાત. જ્યાં f ડેશ x બરાબર શું આવશે? લિમિટ h ટેન્સ ટુ 0, fx પ્લસ h માઇનસ fx છેદમાં h. fx પ્લસ h માઇનસ fx છેદમાં
એચ. તો જો અહીંયા આપણે પદ લખીએ તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો એફએક્સ આપણને આપી દીધું છે. એફએક્સ કેટલું આપ્યું છે? તો એફએક્સ આપ્યું છે એક્સ ની 1/4 ઘાત. એફએક્સ પ્લસ એચ આપ્યું છે એક્સ પ્લસ એચ ની 1/4 ઘાત. એક્સ ની 1/4 ઘાત એક્સ પ્લસ એચ ની 1/4 ઘાત. મુખ્ય કિંમત એફ ડેશ એક્સ લિમિટ એચ ટેન્સ ટુ 0 એક્સ પ્લસ એચ ની 1/4 ઘાત માઇનસ એક્સ ની 1/4 ઘાત ડિવાઈડ બાય એચ. એક્સ પ્લસ એચ ની 1/4 ઘાત માઇનસ એક્સ ની 1/4 ઘાત ડિવાઈડ બાય એક્સ. તો શું લઈશું? એક્સ પ્લસ એચ બરાબર ટી લેતા, એક્સ પ્લસ એચ બરાબર શું લેતા? ટી લેતા. તો એચ બરાબર શું થઈ જશે? ટી બરાબર સોરી એચ બરાબર ટી માઇનસ એક્સ, ટી માઇનસ એક્સ. તો જો એકદમ સિમ્પલ છે. એફ ડેશ એક્સ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ એક્સ પ્લસ એચ ની જગ્યાએ શું મૂકશું? ટી ની 1/4 ઘાત માઇનસ 1 ની 1/4 ઘાત ડિવાઈડ બાય ટી માઇનસ એક્સ. ઓકે, ટી ની 1/4 ઘાત માઇનસ એક્સ ની 1/4 ઘાત ડિવાઈડ બાય ટી માઇનસ એક્સ. તો હવે આપણે શું લેવાનું છે? તો જો હવે વાત કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ ની n ઘાત માઇનસ એ ની n ઘાત ડિવાઈડ બાય એક્સ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ એ ની n માઇનસ 1 ઘાત પરથી. ઓકે, તો શું લઈશું? એફ ડેશ એક્સ લિમિટ એચ ટેન્સ ટુ 0 ટી ની 1/4 ઘાત માઇનસ એક્સ ની 1/4 ઘાત ડિવાઈડ બાય ટી માઇનસ એક્સ 1/4 એક્સ ની 1/4 માઇનસ 1 ઘાત 1/4 એક્સ ની માઇનસ 3/4 ઘાત. આ માઇનસ 3/4 ઘાત છે છેદમાં આવશે એટલે શું થઈ ગયું? તો એફ ડેશ એક્સ બરાબર 1/4 એક્સ ની 3/4 ઘાત 1/4 એક્સ ની 3/4 ઘાત. ક્લિયર? કમ્પ્લીટ? ઓકે, આગળ વધીએ. વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવાનો નેક્સ્ટ પ્રશ્ન છે. fx બરાબર 3/4x માઇનસ 5. fx બરાબર 3/4x માઇનસ 5. તો f ડેશ x બરાબર લિમિટ h ટેન્સ ટુ 0 fx પ્લસ h માઇનસ fx છેદમાં h. fx પ્લસ h માઇનસ fx છેદમાં h. તો લિમિટ સોરી f ડેશ x fx પહેલા તો આપણે લઈ લીધું 3/4x માઇનસ 5. fx આપણે કેટલા લઈ લીધા? 3/4x માઇનસ 5. હવે fx પ્લસ h લઈએ તો x ની જગ્યાએ x પ્લસ h મૂકીએ એટલે 4 કૌંસમાં x પ્લસ h માઇનસ 5
3/4x પ્લસ 4h માઇનસ 5. હવે એની કિંમત અહીંયા મૂકીએ તો શું આવશે કિંમત? તો કે f ડેશ x લિમિટ h ટેન્ડ્સ ટુ 0 3/4x પ્લસ 4h માઇનસ 5 માઇનસ 3/4x માઇનસ 5 ડિવાઈડ બાય h. ક્લિયર? ચોટી ગયું? નથી થતું સરખું. ચાલો ટેકનિકલ ટીમને હાજર કરીએ. ટેકનિકલ ટીમ, લેક્ચર ચોટી ગયો છે. યુ કેન બ્રેક ઇટ ડાઉન. બ્લેક સ્ક્રીન આવે છે. હવે આવી ગયો અવાજ ને બધું જ? ઓકે. ચાલો રેડી. હું અહીંયા છું, હજી ક્યાંય આગળ નથી ગયો. હા ચાલો f ડેશ x લસા લઈએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 3/4x માઇનસ 5 માઇનસ 3/4x પ્લસ 4h માઇનસ 5 ડિવાઈડ બાય 4x પ્લસ 4h માઇનસ 5 4x માઇનસ 5 ઓલ અપોન h. તો આ છેદ અંશનો છેદ છેદમાં આવી જશે એટલે f ડેશ x લિમિટ h ટેન્ડ્સ ટુ 0 3 ગુણ્યા 4 12x માઇનસ 12 સોરી 15 માઇનસ 15 માઇનસ 12x માઇનસ 12h પ્લસ 15 ડિવાઈડ બાય h કૌંસમાં 4x પ્લસ 4h માઇનસ 5 4x માઇનસ 5. તો 12x માઇનસ 12x 0 15 માઇનસ 15 0 f ડેશ x લિમિટ h ટેન્ડ્સ ટુ 0 12x માંથી 12x ગયા 0 15 માંથી 15 ગયા 0 માઇનસ 12h ડિવાઈડ બાય h 4x પ્લસ 4h માઇનસ 5 4x માઇનસ 5. તો આ h ઉડી ગયા એટલે આપણા માટે પદ બનશે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 ના છેદમાં શું આવશે 4x પ્લસ 4h માઇનસ 5 4x માઇનસ 5 4x પ્લસ 4h માઇનસ 5. બેક થઈ જવાનું, એપ્લિકેશન બંધ કરી દેવાની, ફરીથી લોગિન કરો એટલે કમ્પ્લીટ થઈ જાય. બરોબર સંજ્ઞાબેન? ઓકે. તો f ડેશ x h ની કિંમત મૂકી દઈએ 0 એટલે માઇનસ 12 ના છેદમાં 4x પ્લસ 4 ગુણ્યા 0 માઇનસ 5 બીજી બાજુ 4x માઇનસ 5 આ 0 થઈ ગયું એટલે f ડેશ x માઇનસ 12 ના છેદમાં 4x માઇનસ 5 4x માઇનસ 5. તો f ડેશ x માઇનસ 12 ના છેદમાં 4x માઇનસ 5 હોલ સ્ક્વેર. કમ્પ્લીટ? અહીંયા સુધી ક્લિયર? હા ઓકે આગળ વધીએ.
fx બરાબર 6x પ્લસ 7 fx બરાબર 6x પ્લસ 7 હવે જો અહીંયા આપણે f ડેશ x ની કિંમત લેવાની છે વ્યાખ્યાની મદદથી વિકલિત લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx પ્લસ h માઇનસ fx ડિવાઈડ બાય h તો fx બરાબર 6x પ્લસ 7 fx પ્લસ h બરાબર 6 ગુણ્યા x પ્લસ h પ્લસ 7 તો 6x પ્લસ 6h પ્લસ 7 6x પ્લસ 6h પ્લસ 7 તો જો અહીંયા ધ્યાન આપો તો આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો f ડેશ x લિમિટ h ટેન્ડ્સ ટુ 0 6x પ્લસ 6h પ્લસ 7 માઇનસ કૌંસમાં 6x પ્લસ 7 ડિવાઈડ બાય h તો શું આવશે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 6x પ્લસ 6h માઇનસ 7 સોરી પ્લસ 7 માઇનસ 6x માઇનસ 7 ડિવાઈડ બાય h 6x માંથી 6x ગયા એટલે 0 પ્લસ 7 માઇનસ 7 0 તો વધશે શું તો કે f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 6h ના છેદમાં h h ઉડી ગયા 6h ના છેદમાં h એટલે h ઉડી ગયા h ઉડી જાય એટલે f ડેશ x બરાબર 6 f ડેશ x બરાબર કેટલા આવશે 6 ઓકે હાલ વધી આગળ વિકલિતના પ્રમાણિત સ્વરૂપો વિકલિતના પ્રમાણિત સ્વરૂપો વિકલિતના પ્રમાણિત સ્વરૂપોની વાત કરીએ તો શું આપ્યું છે તો પહેલું સ્વરૂપ આપ્યું છે જો y બરાબર x ની n ઘાત હોય તો આપણું વિકલિત શું થશે n x ની n માઇનસ 1 પ્રમાણિત વિકલિત શું થશે n y બરાબર x ની n ઘાત તો dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ x ની n માઇનસ 1 ઘાત n ઇન્ટુ x ની n માઇનસ 1 ઘાત જ્યારે y બરાબર k હોય અને k એ અચળ સંખ્યા હોય અચળ સંખ્યા એટલે જે બદલી શકે એમ ન હોય એવી અચળ સંખ્યા હોય તો dy ના છેદમાં dx બરાબર શું થશે 0 dy ના છેદમાં dx બરાબર શું થશે 0 એના કેટલાક ઉદાહરણ પછી જોઈએ આપણે વિકલનના કાર્ય નિયમો ઉપર ધ્યાન આપીએ કાર્ય નિયમોમાં પહેલો કાર્ય નિયમ છે u અને v x ના બે વિકલનીય વિધેયો હોય વિકલનીય વિધેય એટલે જેનું તમે વિકલન મેળવી શકતા હોય એવા બે વિકલનીય વિધેયો હોય તો શું આપ્યું છે જો y બરાબર u પ્લસ માઇનસ v હોય તો u પ્લસ માઇનસ v હોય તો dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ du ના છેદમાં dx પ્લસ માઇનસ dv ના છેદમાં dx dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ du ના છેદમાં dx પ્લસ માઇનસ dv ના છેદમાં dx અને જો ગુણાકાર કરીએ તો આખું પદ લેવાનું થાય કેવી રીતે તો u ગુણ્યા શું લેવાનું થશે dv ના છેદમાં dx v ગુણ્યા શું લેવાનું થશે du ના છેદમાં dx u ગુણ્યા dv ના છેદમાં dx v ગુણ્યા du ના છેદમાં dx u ગુણ્યા dv ના છેદમાં dx v ગુણ્યા du ના છેદમાં dx હા પ્લસ માઇનસ ભેગું નહીં પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ હા કાર્ય નિયમ તમને પૂછાય તો તમારે ભેગો લખવાનું થાય પણ જ્યાં રકમ લખવાની હોય તો પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ ઓકે જ્યારે dy ના છેદમાં dx ની વાત કરીએ તો u ગુણ્યા dv ના છેદમાં dx પ્લસ
v ગુણ્યા du ના છેદમાં dx. આગળ જો એક સમજીએ વિકલનના કાર્ય નિયમો ઉપર, આગળ પણ આપણે થોડીક ચર્ચા કરીએ તો જો u અને v એ x ના વિકલનીય વિધેયો હોય, વિકલનીય વિધેયો હોય તો શું આવશે? વિકલનીય વિધેયો હોય તો dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ v ગુણ્યા du ના છેદમાં dx, u ગુણ્યા dv ના છેદમાં dx છેદમાં v સ્ક્વેર, v ગુણ્યા du ના છેદમાં dx, u ગુણ્યા dv ના છેદમાં dx છેદમાં v સ્ક્વેર. અને બીજું આપ્યું છે સાંકળ નિયમ. જો y એ u નું વિકલનીય વિધેય હોય, એટલે y એ u નું વિધેય હોય અને u એ x નું વિધેય હોય, બે વિધેય આપ્યા છે અહીંયા. y એ કોનું વિધેય છે? u નું છે. u એ કોનું વિધેય છે? x નું. તો y નું u પરનું વિકલિત મેળવવાનું એટલે dy ના છેદમાં du મેળવવાનું. dy ના છેદમાં શું મેળવવાનું? du. જ્યારે u નું x પરનું વિધેય વિકલિત મેળવવાનું એટલે du ના છેદમાં શું મેળવવાનું? dx. ઓકે, ક્લિયર, ડન. ઓ કાઈ વાંધો નહીં, જોઈ લઈએ. अभी तो बहुत कुछ करना बाकी है. बहुत सारे सम्स भी लेने बाकी है. तो પહેલું જ આપણને આપ્યું છે fx બરાબર 30. કેવી સંખ્યા થઈ? કેવી સંખ્યા થઈ? અચળ સંખ્યા થઈ ગઈ. fx બરાબર 30 અચળ સંખ્યા છે તો f ડેશ x બરાબર 0. fx બરાબર 30 હોય તો f ડેશ x બરાબર કેટલા આવશે? 0. ડન, કમ્પ્લીટ. મેં 0 જ લખ્યા છે. આગળ હાલો હવે વિકલિત મેળવીએ. અબ ખેલ હોગા. મેળવીએ વિકલિત. તો fx બરાબર 4x નો વર્ગ માઇનસ 3x પ્લસ 5 f ડેશ x બરાબર 4x નો વર્ગ એટલે 8x માઇનસ 3. 4x નો વર્ગ શું થાય? 8x માઇનસ 3x નું વિકલિત શું થશે? માઇનસ 3 પ્લસ 5 નું વિકલિત શું થઈ જશે? 0. પ્લસ 5 નું વિકલિત શું થઈ જશે? 0. 8x માઇનસ 3 પ્લસ 5 નું વિકલિત 0. ચાલો એક સરસ મજાનો સમ અને એનું આપણે વિકલિત કરવાનું. y ઇઝ ઇક્વલ ટુ 5x નો ઘન પ્લસ 5 ના છેદમાં 2 x નો વર્ગ પ્લસ 4 ના છેદમાં 7x માઇનસ 6. આ પદનું આપણે શું મેળવવાનું છે? વિકલિત મેળવવાનું છે. આ પદનું આપણે વિકલિત મેળવવા જઈએ તો પહેલા લઈશું dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં dx કૌંસમાં 5x નો ઘન પ્લસ 5 ના છેદમાં 2 x વર્ગ પ્લસ 4 ના છેદમાં 7x માઇનસ 6. કમ્પ્લીટ. કમ્પ્લીટ. તો હવે વિકલિત કરતા જઈએ એક એક પદનું. 5x નો ઘન વિકલિત આવશે 15x નો વર્ગ. 2 આગળ ગુણાશે એટલે 5 ના છેદમાં 2 ગુણ્યા 2 ઇન્ટુ x, જ્યારે 4 ના છેદમાં 7 x નું વિકલિત x ની 1 ઘાત હોય એટલે કેટલા થઈ ગયા? 1. x ની 1 ઘાત હોય એટલે કેટલા થઈ ગયા? 1. x ની 1 માઇનસ 1 એટલે 0 ઘાત, x ની 0 ઘાત, જ્યારે -6 નું વિકલિત કેટલું થઈ ગયું? 0. તો શું આવશે? 15x નો વર્ગ પ્લસ 5x, કારણ કે 2 ઉડી ગયા, પ્લસ 4 ના છેદમાં 7. આ શું આવ્યું? dy ના છેદમાં dx. આ શું આવ્યું? dy ના છેદમાં dx. કમ્પ્લીટ. ઓકે, dy ના છેદમાં dx મળી ગયો બધાને.
15x નો વર્ગ પ્લસ 5x પ્લસ 4 ના છેદમાં 7. 15x નો વર્ગ પ્લસ 5x પ્લસ 4 ના છેદમાં 7. વધી આગળ. સરસ મજાનો એક પ્રશ્ન પૂછ્યો છે. y ઇઝ ઇક્વલ ટુ 2x નો વર્ગ પ્લસ 3x પ્લસ 6 માટે વિકલિત શોધો. આ બધા 1 ગુણ અને 2 ગુણના પ્રશ્નો છે. 1 ગુણમાં પૂછાય, કોઈ 2 ગુણમાં પૂછાય. ઓકે. તો dy ના છેદમાં dx આપણે મેળવીએ. dy ના છેદમાં dx 4x પ્લસ 3. કેટલા આવશે? 4x પ્લસ 3. dy ના છેદમાં dx 4x પ્લસ 3. હાલો અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ. હા કે ના તો કયો એલા. હા તો જો હવે આગળ શું આપ્યું છે? x ની કઈ કિંમત માટે વિકલિત શૂન્ય બને? એટલે dy ના છેદમાં dx બરાબર આપણે કેટલા લેવાના છે? 0. dy ના છેદમાં dx બરાબર આપણે કેટલા લેવાના છે? 0. તો 0 લેવા માટે આપણે શું લઈશું? dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 3. તો 0 બરાબર 4x પ્લસ 3 પ્લસ 3 આ બાજુ આવશે એટલે માઇનસ. તો 4x માઇનસ 3. 4x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3. તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ના છેદમાં 4. x ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા? માઇનસ 3 ના છેદમાં 4. ડન. ઓકે. જોઈએ આગળ. ચાલો સાબિત કરો. fx બરાબર x ઘન પ્લસ 4x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 9. હવે આપણે f ડેશ x મેળવીએ તો 3x નો વર્ગ પ્લસ 8x પ્લસ 3 પ્લસ 9 નું વિકલિત કેવું થઈ ગયું? પ્લસ 9 નું વિકલિત કેવું થઈ ગયું? 0. હવે આપણને સાબિત કરવાનું નથી કીધું, આપણને કિંમત મેળવવાનું કીધું. f ડેશ 3 બરાબર કેટલા? f ડેશ 3 બરાબર કેટલા? તો f ડેશ 3 ની કિંમત લેવા માટે આપણે શું લઈશું? f ડેશ 3 બરાબર 3 ગુણ્યા 3 નો વર્ગ 8 ગુણ્યા 3 પ્લસ 3. 3 ગુણ્યા 3 નો વર્ગ એટલે 9. 8 ગુણ્યા 3 એટલે 24 પ્લસ 3 તો 27 પ્લસ 27. 27 પ્લસ 27 કેટલા થશે? યસ 54. તો f ડેશ 3 ની કિંમત આપણને કેટલી મળવા પાત્ર છે? 54. f ડેશ 3 ની કિંમત આપણને કેટલી મળવા પાત્ર છે? 54. હાલો રેડી? જોઈએ આગળ. ओ चू 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 ये तो गलत हो गया. हाँ नेक्स्ट fx बराबर 4x स्क्वायर प्लस 3. 4x स्क्वायर प्लस 3 આપણને કોની કિંમત કીધી છે? f ડેશ x બરાબર શું મળવું જોઈએ? fx મળવું જોઈએ. f ડેશ x બરાબર fx મળવું જોઈએ. તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 8x. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 8x. થઈ ગયું. fx બરાબર 4x નો સ્ક્વેર પ્લસ 3. f ડેશ x બરાબર 8x. અહીંયા સુધી ક્લિયર. હવે આપણે જે સાબિત કરવાનું છે એના ઉપર ધ્યાન આપીએ તો સાબિત શું કરવાનું છે? તો કે લખવાનું છે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. તો 8x ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર પ્લસ 3.
8x આ બાજુ પ્લસ છે, સામે જાય તો 8x આ બાજુ પ્લસ છે, સામે જાય તો કેવા થઈ જશે માઇનસ. તો શું આવશે 0 બરાબર 4x વર્ગ માઇનસ 8x પ્લસ 3. 4x વર્ગ માઇનસ 8x પ્લસ 3. ડન, કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? 4x વર્ગ માઇનસ 8x પ્લસ 3 નથી ને? તો 4 તેરી 12 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 8 થતી હોય. 4 તેરી 12 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 8 થતી, સોરી સરવાળો 8 થતો હોય. તો 6 દુ 12 એટલે 4x નો વર્ગ માઇનસ 6x માઇનસ 2x પ્લસ 3. તો શું આવશે 0 બરાબર 4x, એમાંથી 2x કોમન નીકળ્યા એટલે 2x માઇનસ 3 માઇનસ 1 કોમન નીકળશે એટલે શું આવશે 2x માઇનસ 3. તો 0 બરાબર 2x માઇનસ 3, 2x માઇનસ 1. તો આપણે લઈ શકીએ 2x માઇનસ 3 બરાબર 0, 2x બરાબર 3, x બરાબર 3/2. 2x minus 1 is equal to 0, 2x બરાબર 1, x બરાબર 1/2. કમ્પ્લીટ. હાલો, અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? નહીં. આગળ વધીએ. y is equal to x ની 4 ઘાત માઇનસ 5x નો વર્ગ પ્લસ 3x માઇનસ 4 dy ના છેદમાં dx બરાબર d ના છેદમાં dx x ની 4 ઘાત માઇનસ 5x નો વર્ગ પ્લસ 3x માઇનસ 4, 4x નો ઘન માઇનસ 10x પ્લસ 3. આ શું આવ્યું dy ના છેદમાં dx. એકદમ આસાન. 4x નો ઘન માઇનસ 5x પ્લસ 3. સિમ્પલ છે, 4 આગળ ગુણાકારમાં આવશે એટલે 4x નો ઘન, કારણ કે 4 ની કેટલી ઘાત થઈ ગઈ 3, બરોબર. પછી માઇનસ 5x સ્ક્વેર છે ને, તો 2 આગળ ગુણાઈ જશે એટલે માઇનસ 10x થશે. આ લોકો જેણે માઇનસ 5x લખ્યું એના માટે. અને પ્લસ 3x નું વિકલિત કેટલું થઈ જશે પ્લસ 3. પ્લસ 3x નું વિકલિત કેટલું થઈ જશે પ્લસ 3. જ્યારે માઇનસ 4 નું વિકલિત કેવું થઈ જશે 0. ઓકે, લેટ્સ ડન ઇટ. वाओ, सम ये होता है सम. y इज इक्वल टू x घन प्लस वर्गमूल में x माइनस 4 ना छेद में x प्लस 1 ना छेद में घनमूल में x प्लस 1 ना छेद में 4. तो x घन प्लस x नी 1/3 घात माइनस 4 ना छेद में x प्लस 1 ना छेद में x नी 1/3 घात प्लस 1 ना छेद में 4. तो y इज इक्वल टू x घन प्लस x नी 1/3 घात माइनस 4x नी माइनस 1 घात प्लस x नी माइनस 1/3 घात प्लस 1 ना छेद में 4. तो जो dy ना छेद में dx लईए तो dy ना छेद में dx 3x नो वर्ग 1/3 આગળ આવશે x ની માઇનસ 1/3 ઘાત માઇનસ પ્લસ પ્લસ 4x ની માઇનસ 2 ઘાત પ્લસ માઇનસ માઇનસ x ની માઇનસ 1 ના છેદમાં 3 માઇનસ 1 પ્લસ 0. તો dy ના છેદમાં dx બરાબર 3x નો વર્ગ માઇનસ ઘાત છે અને પ્લસ કરવી હોય તો ક્યાં લઈ જઈશું છેદમાં, એટલે 2x ની 1/3 ઘાત પ્લસ 4 ના છેદમાં x નો વર્ગ માઇનસ 1 ના છેદમાં, સોરી હજી એની ઘાત તો પેલા કરવાની છે,
એટલે માઇનસ x ની -4/3 તો dy ના છેદમાં dx બરાબર 3x² પ્લસ 1/2 વર્ગમૂળમાં x પ્લસ 4/x² માઇનસ 1/x ની 4/3 ક્લિયર કમ્પ્લીટ રેડી એકવાર ફરીથી જો અહીંયા ધ્યાન આપી દો વર્ગમૂળ હતી એની 1/3 ઘાત કરી ઘનમૂળ હતી એની 1/3 ઘાત કરી હવે જેટલા પદ છેદમાં હતા એને અંશમાં લીધા એટલે ઘાત કેવી થઈ ગઈ માઇનસ x ની -1 ઘાત થઈ ગઈ x ની -1/3 ઘાત થઈ ગઈ પ્લસ 1/4 હવે x નો ઘન એટલે 3x² 1/3 આગળ આવ્યા x ની 1/3 -1 એટલે -1/2 ઘાત જ્યારે x ની -1 ઘાત હતી -2 થઈ ગઈ માઇનસ માઇનસ શું થઈ ગયા +4x થઈ ગયા જ્યારે -1/3 घात હતી मैंने वो छोड़ दिया यस यहाँ पे एक मिस्टेक है +1/3 घात घात આગળ આવી એટલે માઇનસ થઈ ગઈ પણ 1/3 લેવાના બાકી રહી ગયા હતા એટલે 1/3 x ની -1/3 -1 ઘાત +0 -1/3 એટલે 1/3x ની કેટલી ઘાત થશે 4/3 ઘાત ઓકે નેક્સ્ટ સમ જો આને આપણે ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પડીએ તો ગુણાકારનો કાર્ય નિયમ 6x² + 7x - 9 5x + 2 તો ગુણાકારનો કાર્ય નિયમ dy ના સોરી u ગુણ્યા v u y u * v u બરાબર 6x² + 7x - 9 v બરાબર 5x + 2 તો du ના છેદમાં dx બરાબર 12x + 7 dv ના છેદમાં dx બરાબર 5 તો dy ના છેદમાં dx u ગુણ્યા dv ના છેદમાં dx પ્લસ v ગુણ્યા du ના છેદમાં dx તો જો પદ મૂકીએ તો dy ના છેદમાં dx બરાબર શું આવશે તો u કેટલા આપ્યા છે તો u આપ્યા છે 6x² + 7x - 9 ગુણ્યા 5 પ્લસ 12x + 7 અહીંયા du આવશે ને 12x + 7 કૌંસમાં 5x + 2 તો 6 ગુણ્યા 5 30x² 35x - 45 12 × 60x² + 24x + 35x + 14 સાદું રૂપ આપી દઈએ dy ના છેદમાં dx 30x² + 60x² 90x² 35 + 35 70 + 24 94x અને -45 + 14 એટલે -31 ડન 5x + 2 છે તો એનું વિકલિત 5 જ થાય ને 5x + 2 v છે તો એનું વિકલિત તો 5 જ થાય યસ મેં જ લખ્યું છે u ગુણ્યા du ના છેદમાં dv ના છેદમાં dx સૂત્રમાં આ તો બરોબર જ છે ને u ગુણ્યા dv ના છેદમાં dx છે જ્યારે v ગુણ્યા du ના છેદમાં dx એટલે બે અરસપરસ ઉલટું થઈ ગયું બસ વૈભવીબેન હા du ના છેદમાં dx 12x + 7 છે એ પહેલા લખાઈ ગયા છે ઓકે ચલો ધેટ્સ ઓલ
મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. દ્વિતીય વિકલિત આગળ વધતું ઘટતું વિધેય ના દાખલાઓ સાથે દ્વિતીય વિકલિત આગળ વધતું ઘટતું વિધેય. ડન. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી તમારી સાથે મુલાકાત થશે. થેન્ક યુ સો મચ.